थिंक અમુક પોઈન્ટ્સ હતા કે જે આપણે નાનપણથી આપણા વડીલો, આપણા બુઝુર્ગો એના જબાનથી આપણે સાંભળતા હોઈએ છીએ અને આપણે ખુદાનો શુક્ર અદા કરીએ અને જે આપણા બુઝુર્ગો હયાત છે, અલ્લાહ એ લોકોને લાંબુ આયુષ્ય આપે. એવી રીતે એક સ્પિરિચ્યુઆલિટી ટ્રાન્સફર થાય છે. અલ્હમ્દુલિલ્લાહ. કેટલી ફાઇન વાત કર્યા કે ઇન્સાનને જે છે જે બદલાય ના. તમને ખબર છે ઇન્સાનને જેટલી મજા બદલો લેવામાં નથી, રિવેન્જ, બરાબર? ઇન્સાનને કેટલી ફાઇન વાત કર્યા બહેન કે જેટલી મજા રિવેન્જ લેવામાં, બદલો લેવામાં નથી, એટલી જ મજા ઇન્સાનને જે છે બદલાઈ લાવવામાં છે. ઇન્સાનને ચેન્જ કરે ને વાકઈ ઇન્સાન ચેન્જ થઈ શકે છે અગર આપણે કોશિશ કરીએ તો. ને જે પોઈન્ટ વાઇઝ કર્યા કે ફલાં ચીજ છે, ફલાં ચીજ છે, ઇન્સાનની સ્પિરિચ્યુઆલિટીમાં રૂકાવટ પેદા થઈ છે. બહુ ફાઇન છે. અને એક પોઈન્ટ હું એડિશન કરી હમણાં મને યાદ આવ્યો અને બહુ ફાઇન રીતે, થેન્ક યુ વેરી મચ સિસ્ટર. ડંક મારવું. તમે સમજી ગયા? ડંક મારવું એટલે શું કહેવાય આજની લેંગ્વેજમાં? બરાબર, ડંક મારવું. મત બધાને ગમે. મત બધાને ગમે કે ન ગમે? બધાને મત ગમે. પણ મધ માખીને વેંધારવું ન ગમે. કેમ? કારણ કે મધ બધાને મીઠું લાગે, પણ મધ માખીને વેંધારવું, એની પરવરિશ કરવી કોઈને ગમે નહીં. બટકું ભરે, ડંક મારે તો આપણે જે છે એ મધ જેવા બને, મધ માખી જેવા બને. અગર આપણે જેટલા ડંક મારતા જશું એટલી જ સ્પિરિચ્યુઆલિટી, રૂહાનિયત આપણી ઓછી થતી જશે. થેન્ક યુ વેરી મચ. હું એક ચીજ કહીશ કે આપણે આજે આપણી સ્થાપના છે, આપણી મહેફિલો છે, યા મસ્જિદો છે, એની આપણને બહુ કદર કરવી જોઈએ. કારણ કે દુનિયાની અંદર જેટલી બીજી કોમો છે એ લોકોને તમે જો, એ લોકોની અંદર શા માટે સુઇસાઇડ છે, નાઉમીદી છે, એ લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, સ્ટ્રેસમાં ચાલ્યા જાય છે, અને આપણા અંદર એ ચીજ ઓછી હશે. શા માટે? તમને કહું, જ્યારે હું આ તૈયાર કરતી હતી, મને મૌલાનાનું હું સાંભળતી, બહુ ફાઇન પોઈન્ટ દીધા. એ કે આપણે બધા અહીંયા બેઠા છે, આપણે કોઈના સગા નથી. બની શકે છે એકબીજા થોડા સગા હશે છે તેના બાજુના, પણ આપણે શા માટે અહીંયા બેઠા છે? કોને આપણને અહીંયા બાંધીને રાખ્યું છે? તમને ખબર છે આઝાદારી ઇમામ હુસૈન છે કે જેના થકી આપણે બંધાયેલા છે. અહીંયા કોઈ એકને તકલીફ થાય છે તો બીજાને ફોરન કંઈ થાય છે કે હું કાંઈ કરું યા હું એની મહેનત કરું. કેના લીધે? આ સદકો છે ઇમામ હુસૈનનો કે આપણે એવા રસ્તા ઉપર ચાલે છે કે આપણને એકબીજાનો સાથ છે. નકર આજે કેની ફિકર છે? આપણને આ મસ્જિદોનો સાથ ના છોડ કે આપણા બચ્ચા કે તમે થાકી ગયા છે ને વળી મસ્જિદે જાઓ, આજે મજલિસ છે ને કાલે મજલિસ છે. પણ આ એવી જગ્યા છે કે અહીંયા જો આપણે જોડાયેલા રહેશું તો આપણે ઇન્શાઅલ્લાહ આપણે કોઈ દિવસ ગલત રસ્તા ઉપર નહીં જઈશું. આ રૂહાનિયત વધારવાનો સૌથી સારો રસ્તો અહીંયા છે. આપણને અહીંયાથી ઘણો ફાયદો મળે છે. આપણને, આપણા બચ્ચાઓને પણ. આપણા મદ્રેસાઓ છે કેના માટે છે? એના માટે આ બધી સદકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે એના લીધે આજે દુનિયા સુધી આવ્યા છે. બીજા કોમની હાલત ને આપણી હાલતની અંદર જ્યારે આપણે જોઈ, આપણને અલ્લાહનો શુક્ર અદા કરવું. અને આપણા વડીલોનો કે જે આ બધી મહેનત કર્યા, એક દિવસમાં તો નથી ઊભું થયું, કેટલા વર્ષોની મહેનત છે આના પછી. પણ તો એ કોશિશ, મહેનત, અલ્હમ્દુલિલ્લાહ. વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, pero જવાબ મારા પાસે નથી. ઇન્શાઅલ્લાહ તાઆલા
જે તમારું સૌથી પહેલા તો હું કહું કે મને ખબર છે કે ઘણા બધા મારા દોસ્ત છે મને કોન્ટેક્ટ કરતા હશે, પણ એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી મારું જે યુકેનું વાઇબર કે વોટ્સઅપ હતું એ બ્લોક થઈ ગયું છે. આઈ ડોન્ટ નો કે મને એવું બટન દબાઈ ગયું કે આપણે કઈ રીતે અપડેટ કરવામાં મને ગરબર થઈ ગઈ છે, એટલે હું પાછી યુકે જઈશ અને એને એક્ટિવેટ કરીશ ઇન્શાલ્લાહ. તો ઘણા મારા સાથીઓ મને કહે છે કે અમે કેટલા તમે મેસેજ મોકલ્યા છે, સવાલ બધું, પણ સોરી મને નથી મળ્યો, પણ ત્યાં જઈને બધું આવશે. જે તમે એક સવાલ કર્યા કે નેક્સ્ટ મીટિંગ આપણે ક્યારે કરે, સૌથી પહેલા તો ડિપેન્ડ થાય છે કે તમે લોકોને ક્યારે ખપે છે. મારો સવાલ ઉપર સવાલ એ છે કે તમે ક્યારે ખપે છે કે આપણે નેક્સ્ટ સેશન રાખે, પછી હું મારી ટોપિક્સ તમને કહીશ. વેરી નાઇસ, વેરી ગુડ ક્વેશ્ચન. કે આપણી દુનિયાની પાછળ ફક્ત આપણી દુનિયાની હાલત પણ બાકી એવું કઈ રાસ્તો છે કે આપણે રૂહાનિયત બાકી રહે ને? યસ, એનો જવાબ છે તમારા પાસે. કોક પાસે તમારી ઓપિનિયન મને ખબર છે તમે શેર કરો. અલ્હમ્દુલિલ્લાહ અહીંયા ઘણા બધા સ્કોલર્સ છે માશાઅલ્લાહ તાલા. ઇસ બહેન પાસે પણ કઈ આઈડિયા હોય પ્લીઝ. એનું મારા પાસે જવાબ છે કે ઇન્સાન અગર સંતોષ રાખે તો બેલેન્સ રહી શકે છે. મહેનત કરે, કોશિશ કરે, રોજી કમાવી વાજિબ છે, અલ્લાહનો હુકમ છે, તો રોજી કમાવે અલ્લાહ તરફથી જેટલું મળે એમની જેમ તમને કીધી જેમ જેમ દુનિયા પછવાડે ભાગશું, આ ભેગું કરી લે, પછી એના પછી આ, પછી આ, પછી આ, તો દિલ કઠણ થઈ જશે. કારણ કે પછી એના અંદરના હલાલ દેખાશે, એના હરામ દેખાશે. પણ અગર આપણે કનાત કરીએ, અગર સંતોષ રાખે અને અલ્લાહ ઉપર ભરોસો રાખે, મહેનત પૂરતી કરે, તો પછી રૂહાનિયત નહીં હાઈવી જાય. વેરી ઇન્ટરેસ્ટિંગ, ગુડ. એની બીજો કઈ ઓપિનિયન? બીજો પર રીએ દુનિયા પર કરે ને આપણી દુનિયાની ઇફેક્ટ પર આપણે રહે, એટલે આપણે રૂહાનિયત પર બાકી રહીએ ને દુનિયાની, એટલે આપણે એમ કહીએ કે બે હાથમાં લાડુ બાકી રહે. ઇન શોર્ટ કે લાડવા બે હાથમાં હોય, બરાબર કે? તો કેવી રીતે બે લાડવા હાથમાં રહીએ એમ? યસ, ઓકે, ગુડ. ફાઇન ઇઝ છે. યસ, માશાઅલ્લાહ એક બિઝનેસમેન લાગે છે મને. ગુડ. યસ પ્લીઝ. આપણે બહુ જ્યાદા લાડવાના છે હરેક હાથમાં. હા હા તો આપણે લિમિટ રાખીએ. હા. બીજા કે સંતોષ રાખીએ. સંતોષ, સેટિસ્ફેક્શન. યસ. આપણે હદીસ છે કે કુલ્લુ શૈઇન હાદા, કે હરેક ચીજમાં એક લિમિટ હોય છે. યસ. હરેક ચીજ લિમિટ સાથે કરીએ એ જો આપણે દુનિયા પર ચોરે ભાગીએ પણ હરેક ચીજ ખુદા માટે કરે, ખુદાની મરજીયત માટે કરે, Wow. ઇન્શાઅલ્લાહ વાંધો નહીં આવે. વેરી ગુડ, પરફેક્ટ. યસ, બીજું? યસ વિદાલભાઈ. આપણું સવાલ એ હતું કે જી જી. અહીંયા સક્સેસ કેમ મળે? બરાબર. તો અમે સંતોષ રાખીએ હા. તો આગળ નહીં વધે. બરાબર. છે એટલું જ મળશે. એક્ઝેક્ટલી. તો સવાલનો જવાબ નથી એમનો. સવાલ એ છે કે સક્સેસ અહીંયા દુનિયામાં કેમ મળે? બરાબર, ફાઇન, બ્યુટીફુલ. તમે જોઈએ સવાલ ઉપર સવાલ છે. વેરી નાઇસ, ધેટ આઈ લાઈક. ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ પાસે જવાબ? કમ ઓન, ડિબેટ છે અત્યારે. હવે કોણ છે કે જે શુજાતભાઈને ખામોશ કરે? યસ, તમે છો. ઓકે, કમ ઓન. ખામોશ તો ખરેખર નહીં કરું. ઓકે. વધારે સવાલ ઉત્પન્ન થશે. હા હા પણ હું કહીશ કે આપણે દરરોજના આપણે કુનૂતમાં આપણે દુઆ કરીએ છીએ. હા. રબ્બના આતિના દુનિયા હસનત વ ફિલ આખિરા જી. હસનત વ કિના અઝાબન્નાર. એટલે કે અહીંયા દુનિયામાં અમને બધા તમને કામયાબી અતા કર અને આખિરતમાં તમને કામયાબી અતા કર. અને મને લાગે છે કે જે આપણા આટલા વર્ષોથી આપણા પાસે જે મતતંત્ર છે જી. કે કેવી રીતે આ બંને કામયાબીને હાસિલ કર્યું એ આખું મઝહબ છે. આપણને બેલેન્સ દેખાડે છે અને બસ મને તો બીજું કંઈ દેખાતું નથી રસ્તો કે જે આપણી માન્યતા છે કે આ એટલે તો એ રસ્તો છે કે જે બેલેન્સ હોય છે કે તમને દુનિયાની તમને શું કહે છે કે તમને એની હાર મળશે
અને આખિરત ઇન્શાઅલ્લાહ તમને કામયાબી નસીબ કરે. ઓકે. અને અગર કોઈ જવાન એમ સવાલ કરે કે જો મને પૈસો મળતો હોય તો શું કામ હું ન કમાવું, જી. જો મને હજી આગળ વધવાનો રસ્તો મળતો હોય તો શું કામ હું ના જાઉં? અને એમાં કંઈ પ્રોબ્લેમ નથી. આપણે સક્સેસ કરતું હોય તો આપણે જઈ શકીએ છીએ સક્સેસ તરફ, અને જેટલા પૈસાવાળા થઈ શકે એટલા થઈ શકે છે. એમાં કંઈ રૂકાવટ નથી. કોન્ટ્રાક્ટ સારી ચીજ છે. આપણે એમ કહી શકીએ કે પછી એ પૈસો આપણા માટે ને આપણી કોમ માટે ને આપણા દિલ માટે પણ કમાઈ શકે છે. અને મારા પ્રમાણે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણું સક્સેસમાં જેટલું પણ સક્સેસ હોય તેમાં આપણે ખુદાને નામ કહીએ. ઓકે. પ્રભુ કહીને પૂર્વ સે ઉપસ્થિત છે. મને લાગે છે જેટલા મનમાં છે ને એ બોલતા નથી. હા. les gens pensent tout bas, je le dis tout haut. હું એમ કહેવા માંગુ છું કે આપણે ગુજરાતી ભાષામાં કહે છે દિન અને દુનિયા. બરાબર. બરાબર ને? હવે જો બહુ દિન થઈ જાય, નથી તો ખરાબ છે, અલ્હમ્દુલિલ્લાહ સાથે બહુ સારું. એક્ઝેક્ટલી. दुनिया को ना बोलो ताकि खुदा peut-être આપણે દીકરા સાસુ એ તારા માટે મેં આટલું કીધું તે ના જોયું. બિલકુલ. બરાબર ને? બિલકુલ. મારા ધર્મમાં અમે માનતા સુધી એકી હોવું જોઈએ. Yeah. આ એક વખતે નોકરી કરી કે શાયદ પછી અલ્લાહ માફ કરી દેશે. વેરી ગુડ પોઈન્ટ. માશાઅલ્લાહ. સાહેબભાઈ. દુનિયામાં રોજી દેવાવાળો અને ઇજ્જત દેવાવાળો અલ્લાહ છે. બિલકુલ. તો દુનિયા પણ મેળવવી હોય અને આખિરત પણ મેળવવું હોય તો મને મારા પ્રમાણે એક જ કામ છે કે આપણા હરેક મોરલ વેલ્યુઝને આપણે સારા કરતા જઈએ. એને બલંદ કરે. હા, બરાબર. પરફેક્ટ. યસ. મને ગુજરાત જે પ્રમુખ સાહેબે એમાં કોરે કીધું છે ને, હા. ગુજરાત ચોક્કસ કરી છે. હા હા. અમુક વર્ષ પહેલા આપણે જોવાની હોય એક ન્યૂઝપેપર કાઢ્યા હતા જેનું નામ છે દીન અને દુનિયા. પણ આ દીન અને દુનિયા આપણી રીત છે બોલવાની. હાલાકે કુરાની મજીદમાં કોઈ દિવસ આ શબ્દ નથી દીન અને બરાબર. દુનિયા, બલ્કે છે દુનિયા વલ આખિર. દુનિયાવાળા. અને મારા ચહેરા પર મને જેટલો વાંચ્યો છો હા. કે અગર જો દીન અને દુનિયાની જે એની સિફારશો કરવાની હોય, હા. જેને અમે ફ્રેન્ચીમાં દઈશી કહે છે, સેક્યુલરિઝમ, જી જી. ઇસ્લામની અંદરમાં આ ઘેર જ નથી. બિલકુલ. ઇસ્લામની અંદરમાં છે કે દુનિયા દીનમાં સમાયેલી છે. ઓકે. કારણ કે દીન ફક્ત મુદ્દા માટે નથી, હયાત માટે છે. જી. અંદરમાં એનો આખો પ્રોગ્રામ બલ્કે એની અંદર સમાયેલું છે. સમાયેલો છે. તો આપણે કહેવાની રીત છે દીન અને દુનિયા. હાલાકી દુનિયા દીનમાં સમાયેલી છે. કહી શકશો? યસ. બીજું કંઈ તમારો ઓપિનિયન, તમારી કંઈ કે જે હમણાં એક સવાલો ને ઓપિનિયન આપે છે, એડિશન આપે છે, ફાઇન છે. એટલા માટે તો કહે છે ને કે આવું ડિસ્કશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે યાદ રહી જાય છે. કારણ કે તમે બોલ્યા એમ સાંભળ્યા. કારણ કે જો એક વાત હંમેશા યાદ રાખજો, હું હંમેશા જેટલા મારા સ્ટુડન્ટ્સ છે, મારા ઓડિયન્સ છે, કારણ કે મારું ખાસ હોય છે લાઈફ કોચિંગ પ્રોગ્રામ્સ હોય છે, તો એક જાતની ટ્રેનિંગ હોય છે. ટ્રેનિંગ તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જુદા જુદા જાતની ટ્રેનિંગ કરતા હોય છે. જે ડબલ્યુ હોય છે ને, ડબલ્યુ એમ લખેલું હોય ને, અગર આપણે 2-3 જણને બોલાવે એને કે તું અહીંયા ઊભો જા, તું જો કે આ શું છે, તો એ કહેશે ડબલ્યુ છે. ઓલું વાં જાશે, એ કહેશે કે ના ડબલ્યુ નથી, એમ છે. ઓલું કહેશે અહીંયા ના ઈ એમ નથી, આ ઈ છે, એ ઈ બરાબર ને, ઈ છે. ઓલું કહેશે કે ના ઈ નથી, 3 છે. બરાબર ને? એ રીતે આપણે એ લોકોને ટ્રેનિંગ આપે. દુનિયાની અંદર પણ જેવી રીતે તમારો સવાલ આવ્યો, આપણે અહીંયા જે ઝઘડતા હોય છે, ના ના એમ છે, ના ના ઈ છે, ના ના ઓલું છે. આપણે શું કરવાનું? બેસ્ટ રીઝન શું કરવાનું? અમે એની જગ્યામાં પહેલે હાલ્યો જાય. પહેલો સ્ટેપ આપણે લઈએ. પહેલો સ્ટેપ આપણે એની નજરિયાથી વિચાર કરીએ કે શું કામ એને એમ દેખાય છે. આરામ से શાંતિથી, ન કે ઝઘડા, આરામથી આપણે નજરિયો બદલાવે, આપણે ત્યાં જાય
ઓ તને શા માટે એમ દેખાય છે? એમ રીતે ઓકે, વેરી નાઇસ. હવે તું પ્લીઝ મારા પાસે પણ આવજે, તું મારી જગ્યામાં જો. તું કહે છે હા તારી જગ્યા બી બરાબર છે, તને પણ જે છે ઈ દેખાય છે. એટલે અગર આપણે એવી મેન્ટાલિટી સોસાયટીમાં રાખશું, સમાજમાં રાખશું, એને જ સ્પિરિચ્યુઆલિટી કહે છે. તો આ ડિસ્કશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ઓપિનિયન એ લોકો જાણ્યા, તમારી ઓપિનિયન એ લોકો, તમે બધા રાઈટ છો, તમે તમારી પોતપોતાની જગ્યામાં 100% રાઈટ છો. પણ ફક્ત એક જ છે કે આપણે એકબીજાની જગ્યામાં બેસે વિચારે ત્યારે અમે અમારો જવાબ મળી જશે. તો આવા સેશન્સ જેવી રીતના હમણાં આપણી બહેન કીધા ને કે આપણે ખુશનસીબ છે, આપણે ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની એક બદૌલત છે કે જે આજે આપણે અહીંયા બેઠા છે. તમે જો જોવા વિટનેસ વાળા તમારા ઘરે આવે છે ને આવતા ઓલા જોવા વિટનેસ આવે છે ને, હા પહેલે હા ઓલું લિપલેસ આવે છે, અવેકનિંગ ને બધા લઈ આવે છે, વોચ મેથડ એ લોકો ઘરોમાં જાય છે, લોકો મહેનત કરે છે. આપણને અલ્હમ્દુલિલ્લાહ ફક્ત નામે હુસૈન લઈ લો બધે આવી જશે, એ જ કાફી છે. એક શાયર કહે છે ને कि मुझे किसी ने कहा लिखो इस्लाम, मुझे किसी ने कहा लिखो इस्लाम, मैंने फकत या हुसैन लिख दिया. सिंपल. अल्हम्दुलिल्लाह जितने બેન કીધા ને કે આખી ચીજ આખી એટ્રેક્શન ઇમામ હુસૈન અબ્દુલ્લાહની નામ ઉપર છે. હવે એને સોચે વિચાર કરે ને આવા સેશન જે છે એનું હક અદા નથી કરી શકતા અમે, પણ એને કન્ટિન્યુ રાખવું જોઈએ, એને ઊભું ન રાખવું જોઈએ. એક વાત તમે યાદ રાખજો, તમે પહાડ જોયા છો? પહાડ, માઉન્ટેન હે ને, માઉન્ટેન ની અંદર શું છે? શેપ બનેલું છે, બરાબર ને, એક ડિઝાઇન બનેલી છે. પહાડ છે, પહાડો છે, એમાં ડિઝાઇન કેવી રીતે બન્યું? વરસાદના ટીપા બનાવ્યો. પાણી છે, પાણી કેમ ટીપા બનાવે? પહાડ છે, રોક છે, પણ શું હતું કે રોજ પડતું હતું, ટીપ ટીપ, હે ને, રોજ પડતું. એના તમે જોયા કે ઈ ઇમેજ બની ગયો. તો એવી જ રીતે આપણે એની કન્ટિન્યુએશન કરવું જોઈએ. અગર આપણે સ્ટેગ્નેશન કરી નાખ્યા તો સ્પિરિચ્યુઅલિટીનો પાવર જે છે ને એને રોજ કન્ટિન્યુ કરવું જોઈએ. તો એનાથી જ આપણે ફાયદો મળશે. અને જેવી રીતે સક્સેસની વાત કરી, દુનિયા એકચ્યુઅલી ખરાબ નથી. વાત યાદ રાખજો, દુનિયા ખરાબ નથી, દુનિયાદાર ખરાબ છે. ખ્યાલ ખરાબ નથી, ખ્યાલદાર ખરાબ છે. માલ ખરાબ નથી, માલદાર ખરાબ છે. એક સબ્જેક્ટ છે જે આજે નથી છોડતો, વિશાલ નેક્સ્ટ ટાઈમ. એવા અમુક વિચારો છે કે જે પોઈઝનસ છે, અમારા મગજને ખાઈ જાય છે. અમુક એવા વિચારો છે અમારા મગજને એકદમ ઝેરીલો બનાવી નાખે છે. એવા ક્યાં વિચારો છે? બસ એમાં આપણે પ્રોગ્રેસ ને રોકી છે. જેવી શુજાતનો સવાલ હતો ને કે આપણે દુનિયામાં રહી કરીને તરક્કી કરવું છે. ડેફિનેટલી દુનિયામાં તરક્કી કરશું તો આપણે ખબર પડશે કે અમે ક્યાં પહોંચ્યા છે, આપણું લેવલ ક્યાં છે. કારણ કે અમે દુનિયામાં રહીએ છીએ, પણ દુનિયામાં એવી રીતે રહ્યો કે જે આપણે આ દુનિયા આપણા માટે ટ્રાન્ઝિટ છે. હવે ટ્રાન્ઝિટમાં છે લઈને ફિનિશ. જે આપણી પરમનન્ટ લાઈફ છે, પરમનન્ટ લાઈફ, તેની બાબતમાં આપણે વિચાર કરે અને અહીંયાથી આપણે ટ્રાન્સફર કરે.
That is the success. Thank you very much. Merci beaucoup તમારા બંને એન્ટરપ્રેનરને કે તમે મજમાઓને હિદાયત કર્યા છો અને ખુદાવંદ કરીમ પાસે દુઆ કરીએ કે આવા તૌફીકાત ખુદાવંદ કરીમ આપણને ઇનાયત કરે તાકે જેવી રીતે અંજુમબેને કીધું કે આપણા દિલોને આપણે દોરાવતા રહીએ અને આપણને શું કહે છે આપણે એલિવેશન સ્પિરિચ્યુઅલ ની અંદરમાં આપણો ઇઝાફો થાય ઇન્શાલ્લાહ. બીજું તો કંઈ બસ મને કહેવાનું હતા, મને એક ચીજ યાદ આવી ગઈ. માસુમા બેન એક ચીજ તૈયાર કરેલી હતી આપણા માટે કે ત્યાંની શરૂઆતમાં છે એક ચીજ હું તમારું ધ્યાન ખેંચું છું. અલ્હમ્દુલિલ્લાહ કેટલા વર્ષોથી આપણી મહેફિલના દરમિયાન આપણે સેમિનાર બરપા કરીએ છીએ, પણ હવે વખત બદલાઈ ગયો કે ફક્ત પબ્લિક બેસે અને આપણા મુઅલ્લિમ લોકો બોલતા રહીએ. એ તરીકો બદલાઈ ગયો છે. તમે જોયા ને કે અને તમારા પાસે હું શુક્રિયા અદા કરું છું તમે ઊભા થઈને ઇન્ટરેક્શન કરો છો. Thank you. કારણ કે એમાં વધારે ઇન્શાલ્લાહ આપણો ઇઝાફો છે. Thank you. તો માસુમા બેને એક આઈસ બ્રેકર Yes. તૈયાર કરેલ હતી. હવે એ હર સેમિનારમાં બનતા સુધી થાય છે કે બધાએ, કારણ કે આનો ઇઝાફો ક્યારે છે કે બધાએ પાર્ટિસિપેટ થાય. બિલકુલ. હવે અમારા જેવા જ્યારે હાથમાં મિક્રો આવે અમુક લોકો તસ્બી કરતા હોય ક્યારે આ મૂકે, પણ આનું ફલસફો એ છે કે બધાએ પાર્ટિસિપેટ કરે અને મને ખરેખર ખુશી થાય છે કે આજ સુધી એવા લોકો માશાલ્લાહ આપણા ભાઈઓ બહેનો એન્ટરપ્રેન્યોર થયા છે કે કોઈ દિવસ આપણે લોકોને સાંભળતા નથી, પણ દિલ ખોલીને જ્યારે આપણા આપ સાહેબો મોમિનીન તમારી સૂચના પેશ કરો છો તો ત્યારે આવા સેમિનારના પ્રોગ્રામમાં માશાલ્લાહ બરકત અને ઇઝાફો થાય છે. અને માસુમા બેને આ આઈસ બ્રેકર તૈયાર કરેલ હતી, પણ પછી આસ્તે આસ્તે આપણું રોનકમાં ગરમાટો થયો તો બરફ તોડવાની વાત જ નહોતી. છતાં પણ હું માસુમા બેન પાસે ગુજારિશ કરીશ કે અહીંયા આવીને પ્રેઝન્ટ કરે કે શું એ તૈયાર કર્યા હતા, મને જાણવું છે. મોહમ્મદ વાલે મોહમ્મદ Bon, c'était prévu pour le début, hein, donc là ça n'a plus trop de sens. Mais activité irratu qui traîne affirmation à choisir quel est un sujet nabarama. Par exemple, je peux mettre la première phrase juste pour montrer. Par exemple, affirmation tout phrase tout, c'est en adorant Dieu qu'on devient spirituel. Donc, une phrase après projeter que les petits, on s'était dit qu'il y aurait la partie gauche qui serait non et la partie droite qui serait oui. Petit dit ah mais d'accord oui, tu vas dire à côté d'elle, mais dit d'accord non, il non m'a dit, mais dit ben effectivement oui, il veut se marier, donc en gros c'était dosé quoi. Les petits après under ma va tout que mais une personne qui est personne a pas un point de vous présenter que évite mettre plein de phrases qui restent après. Voilà. Mashallah. Very nice. Mashallah.